નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગત. યહારામી આજે મળીએ છીએ ધોરણ 11 નું ચેપ્ટર નંબર 6 ઉપનિષદ રસ સુધા. ઉપનિષદોની રસની સુધા. સુધા એટલે અમૃત ને રસ એટલે કે રસ. ઉપનિષદોનું રસનું અમૃત એવું મસ્ત મજાનું ચેપ્ટર લઈને મળી રહ્યા છીએ. બહુ થોડુંક ડિફિકલ્ટ છે અને થોડુંક કન્ફ્યુઝ કરે એવું ચેપ્ટર છે, પણ આપણે એ બાજુ કાંઈ તકલીફ પડશે નહીં, એની ગેરંટી આપણી. 11 સિરીઝ છે, તો ખાસ શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ તમે કરો જ છો, ન કર્યું હોય તો અત્યારે કરી નાખજો જલ્દી મારા ભાઈ. ચાલ આપણે ભણીએ છીએ આગળ પાઠ નંબર 6, જેમાં વાત આવે છે પહેલા તો પ્રસ્તાવના જોઈ લઈએ કે ભાઈ પ્રસ્તાવના શું કે સાહેબ. તો કે પ્રસ્તાવના કંઈક એવી છે કે ઉપનિષદ શબ્દ છે ને, ઉપનિષદ આવા શબ્દ ઉપરથી બન્યો છે. ઉપનો અર્થ થાય છે પાસે. કેની પાસે? ગુરુની પાસે. નીનો અર્થ થાય છે નિશ્ચિત રૂપે અને સદનો અર્થ થાય છે બેસવું. મીન્સ કે ગુરુની પાસે બેસીને મેળવવામાં આવતું જ્ઞાન એટલે ઉપનિષદ. ઓકે, આ રીતે ઉપનિષદનો અર્થ થાય છે કે કોઈ ગુરુની પાસે નિશ્ચિત થઈને બેસવું, નિશ્ચિત રૂપે બેસવું, નિશ્ચિંત નહીં. રહસ્યાત્મક જ્ઞાન, ગુરુ પાસે બેસીને મેળવેલું કોઈ આધ્યાત્મિક અથવા તો રહસ્યાત્મક જ્ઞાન એટલે ઉપનિષદ. આ પ્રકારના તાત્વિક જ્ઞાન ધરાવતા ગ્રંથો માટે ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ છે. આ ઉપનિષદમાં જે જ્ઞાનનો સંગ્રહ છે તે કોઈ એક જ કાળમાં અને એક જ વ્યક્તિના હૃદયમાં પ્રગટેલ નથી, પરંતુ તે તો અનેક ઋષિઓ, મુનિઓ અને વિદ્વાનોની વિદ્વત્તાનું અને તપનું નવનીત છે. મીન્સ કે એનો સાર છે, એનું માખણ છે. આમ તો ઉપનિષદોની સંખ્યા 200થી પણ વધારે છે, છતાં તેમાં મુખ્ય ઉપનિષદ તો માત્ર 11 જ છે. ઘણા 200થી વધુ કે ઘણા 108 કહે છે, ને એમાં 10 મુખ્ય માને છે. આમાં 11ની વાત કરી છે. ઈશ કેનો કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તરી ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદ આરણ્યકમ 10. આવા 10 ઉપનિષદ પણ મનાય છે, બરોબર. તો 11 ઘણા માને છે, ઘણા 10 માને છે. પ્રસ્તુત પાઠમાં જે પહેલો મંત્ર કે પેલું જે વાત છે, બરોબર, એ ઈશોપનિષદમાં લેવામાં આવી છે. ઈશોપનિષદ ડન. બીજું કઠોપનિષદમાંથી, ત્રીજો તૈત્તરીય ઉપનિષદમાંથી, ચોથો છે એ મુંડકોપનિષદમાંથી, અને પાંચમો છે એ શ્વેતાસ્વતર ઉપનિષદમાંથી. એમ 5 ઉપનિષદોમાંથી અલગ અલગ વિષય વસ્તુ ધરાવતા 5 પદ્યો મૂકવામાં આવ્યા છે. આ પદ્યમાં પ્રથમ 3માં ક્રમશઃ એકત્વની સાધનાની પ્રક્રિયા, પરમ શાંતિના અધિકારીનું અને વિદ્વાન વ્યક્તિનું લક્ષણ વર્ણવાયું છે. પહેલા કેની વાત કરી છે? તો કે એકત્વની વાત, કે ભાઈ બધું છે એક જ છે, બરોબર. એ સબ હે વહી હે, વો હમી હે, હમી હે વહી હે, એ બધું એક જ છે, એ બધું એની વાત કરી છે. બીજામાં શું વાત કરી છે? એકત્વ સાધન પ્રક્રિયા. બીજામાં પરમ શાંતિના અધિકારી અને ત્રીજામાં વિદ્વાન વ્યક્તિનું લક્ષણ વર્ણવ્યું છે. ત્યારબાદ ચોથા મંત્રમાં સત્યનો મહિમા ગાવામાં આવ્યો છે. પાંચમા મંત્રમાં પરમ તત્વની પરમતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમ આ મંત્રોમાં આવતા વર્ણન થકી માનવને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે માણસ તે પ્રમાણે ક્રિયા કરવાની અને તે પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન આચરવાનો છે. ઓકે, સમજાઈ ગયું? તમે ઓલા 10માં ભણ્યા હશો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. એ જ જ્ઞાનનો ભાગીદાર બને છે. તો આવું જે જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન છે, એ જે મેળવું છે એ જ પરમ શાંતિનો ભાગીદાર બને છે. તો એ પ્રમાણે આ આધ્યાત્મિક જ્ઞાન કહેવાય ઉપનિષદોનું છે, જેમાં પહેલો પદ્ય છે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત વિજાનતઃ તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યતઃ. દરેક પરિસ્થિતિમાં જે દરેક પ્રાણીઓને એક આત્મભાવે જુએ છે કે ભાઈ આ બધા છે ને એ ઈશ્વર જ છે. દરેક પ્રાણીઓને એકમાં જુએ છે. યસ્મિન જેમાં સર્વાણી ભૂતાની દરેક પ્રાણીઓ આત્મા એવ અભૂત આત્મા જ થયા છે, આત્મા બન્યા છે. ઇતિ વિજાનતઃ વિશેષ રૂપે આવું જે જાણે છે કે ભાઈ આ બધા આત્મા છે ને એ એક જ પરમાત્મામાંથી થયા છે, કે બધામાં એક જ પરમાત્મા રહેલો છે, એવું વિશેષ રૂપે જાણે છે. તત્ર તેને કો મોહ, મોહ કેવો? કહ શોક, એને શોક, એને દુઃખ કેવું? એકત્વમ અનુપશ્યતઃ જે બધામાં એકતા, એકત્વને અનુપશ્યતઃ વારંવાર જુએ છે. જે માણસ દરેક પ્રાણીઓ એ એક આત્મામાંથી જ બન્યા છે, કે દરેક પ્રાણીઓમાં એ આત્મા રૂપે એક જ રહેલો છે, આવું વિશેષ રૂપે જાણે છે અને વારંવાર આ વસ્તુને જે જુએ છે, એવા માણસને મોહ અને શોક કહેવાય. સમજાણું? શું કહે છે? જેમાં એટલે કે જે પરિસ્થિતિમાં બધા જ પ્રાણીઓ જીવાત્મા રૂપ બન્યા હોય, કે ભાઈ બધા પ્રાણીઓ છે આમાં એક જ આત્મા છે, ઈશ્વર છે, એ ખુદ જ આ બધામાં રહેલો છે, આવું વિશેષ રૂપે જાણનાર અને એકત્વનું વારંવાર દર્શન કરનાર. અનુપશ્યત એટલે કે વારંવાર દર્શન કરનારને મોહ કેવો અને શોક કેવો? ભાઈ જેને ખબર જ છે કે આ બધા પ્રાણીઓ, બધા સજીવ, દરેક જીવમાં શિવ રહેલો છે, દરેક જીવમાં ભગવાન રહેલા છે, પરમાત્મા રહેલા છે, આવું વિશેષ રૂપે જાણે છે. આ બધામાં એકને જ જુએ છે કે આ બધામાં એક જ ઈશ્વર જ રહેલો છે, એને મોહ ને શોક કેવો હોય?
ના હોય, એને દુઃખે ન હોય, એને શોખે ન હોય, એને ખબર છે કે બધું ઈશ્વરનું છે. આ કૃષ્ણ ભગવાને આખા બધી વચ્ચે નથી કહી દીધું કે ભાઈ અહમ સર્વસ્ય જગત, આ જગતમાં બધું હું જ છું, માતા ધાતા પિતામાં બધું હું જ છું અને દરેક જીવમાં હું છું, એમ વાત નથી કરી જ છે. છેલ્લે ઓલા ગાંધારીજી એમ કહે છે કે ભાઈ તમે મારા દીકરાને માર્યા, તમે રોક્યા નહીં. ત્યારે એમને લઈ જાય છે એક ભીમનો દીકરો હતો ઘટોત્કચ, ઘટોત્કચનો દીકરો હતો બર્બરિક. આ બર્બરિક પાસે લઈ જાય છે, જેને કૃષ્ણ ભગવાને યુદ્ધ પહેલા જ એમની પાસે એનું શિર, એનું જીવન માગી લીધું હતું અને એનું શિર હતું એ જીવતું હતું, મહાભારત જોતું હતું. તો એમની પાસે ગાંધારી અને કૃષ્ણ ભગવાન જાય છે અને એને વાત કરે છે કે બર્બરિક યુદ્ધ જોયું? તો કે હા જોયું. તો ગાંધારી કે આના કારણે જ મારા દીકરા મર્યા ને? કે ના મેં તો જોયું કે મારવા વાળા કૃષ્ણ હતા, મરવા વાળા કૃષ્ણ હતા, ઉશ્કેરવા વાળા કૃષ્ણ હતા, અને જે આઘાત કરવા વાળા, જે મરવા વાળા, જે સહન કરવા વાળા, બધું મને કૃષ્ણ જ દેખાણા ચારે બાજુ. મીન્સ કે બધામાં એક જ છે. અને આ વસ્તુને જે જાણે છે ને એમાં મોહ ને શોખ હોતો નથી. અર્જુનને શોખ થયો તો, મોહ થયો તો, પણ કૃષ્ણ ભગવાન ગીતા સંભળાવીને કીધું કે બધું છે ને હું જ છું. શોખ વયો ગયો તો કે નહીં? તો જે માણસ આવું જાણે છે ને ભાઈ, એને મોહ શોખ હોતો નથી. આગળ વાત કરે છે ઈશ્વર તત્વ કેવું છે? તો કે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામન તમાત્મસ્તમ યેન પશ્યન્તિ ધીરાસ્તેષાં શાંતિઃ શાશ્વતી નેતરેષાં. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામન તમાત્મસ્તમ યેન પશ્યન્તિ ધીરાસ્તેષાં શાંતિ શાશ્વતી નેતરેષાં. જેવું તેવું ટ્રાય કરી. પણ નિત્યો નિત્યાનામ, જે નિત્ય હંમેશા રહેવા વાળા પદાર્થો એમાં નિત્ય છે. સર્વકાલીન પદાર્થમાં સર્વકાલીન છે, નિત્યમાં જે નિત્ય છે. ચેતન ચેતનાનામ, ચેતનાનામ એટલે કે જે સજીવોમાં એ સજીવ છે, સજીવોમાં એ જીવ છે. દરેક સજીવોમાં જે જીવ રહેલો છે ને એ છે. જે સર્વકાલીન પદાર્થો છે ને એમાં નિત્ય તત્વ છે ને એ પોતે છે. એક એ એક ઈશ્વર બહુનામ કામાન વિદધાતી, બહુનામ એટલે કે બધાયના, ઘણા બધાયના, કામાન એટલે કે કામનાઓને, ઈચ્છાઓને, વિદધાતી ધારણ કરે છે. એ એક ઈશ્વર બધા ઘણા બધાઓની ઈચ્છાઓને ધારણ કરે છે. જે સર્વકાલીનમાં સર્વકાલીન છે, જે સજીવોમાં જીવ છે કે ચેતન પદાર્થોમાં ચેતન છે, અને જે એક ઘણા બધાની, જે એક ખુદ પોતે ઘણા બધાની ઈચ્છાઓને ધારણ કરે છે. તમ આત્મસ્થમ, તે આત્માની અંદર રહેલાને, ये અનુપશ્યંતી, જે જુએ છે, જે એ ઈશ્વરને અંદર જુએ છે, તે ધીરાહા એટલે કે ધીરજવાન માણસોને તેસામ શાંતિ, તે લોકોને શાંતિ મળે છે. શાશ્વતી એટલે કે સનાતન કાળ સુધી, લાંબા સમય સુધી. ન ઇતરેસન, બીજાઓને નહીં. જે માણસ મતલબ કે ભગવાનની પહેલા વાત કરી કે જે ઈશ્વર નિત્યમાં નિત્ય છે, ચેતનમાં ચેતન છે, અને જે એક ઘણા બધાની ઈચ્છાઓને ધારણ કરે છે, જેને ધીરજવાન પુરુષો પોતાની અંદરમાં, પોતાના આત્મામાં રહેલો જાણે છે કે જુએ છે, એ જ માણસોને શાશ્વત સનાતન લાંબા સમયની શાંતિ મળે છે, બીજાઓને નહીં. ઓલામ કીધું હતું ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયમ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાદિ ગચ્છતિ. એ જ્ઞાન પ્રાપ્ત કરી. કયું જ્ઞાન? તો કે આ અધ્યાત્મનું જ્ઞાન મેળવી, અને એ જ માણસોને શાશ્વત શાંતિ મળે છે, બીજાઓને નહીં. ન ઇતરેષામ, બીજાઓને નહીં. જે સર્વકાલીન પદાર્થમાં સર્વકાલીન છે, ચેતનમાં ચેતન એટલે કે દરેક સજીવ, ચેતન એટલે કે જે જીવ છે, દરેક જીવે છે, એ વસ્તુઓમાં જે ચૈતન્ય છે, સજીવ છે. એકો બહુનામ વિદધાતિ કામન, જે એક ઈશ્વર ઘણા બધાની ઈચ્છાઓને ધારણ કરનારા છે, ઘણા બધાની કામનાઓને ધારણ કરે છે. આત્મામાં સ્થિર રહેલા તે ઈશ્વરને જે ધૈર્યશીલ પુરુષો જુએ છે ને, તેમને કાયમી શાંતિ પ્રાપ્ત હોય છે, બીજાઓને નહીં. સમજાણું? આગળ વધો. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ આનંદમ બ્રહ્મણ વિદ્વાન ન બિભેતિ કદાચન. યતઃ, જ્યાંથી, વાચઃ એટલે કે વાણી, નિવર્તન્તે પાછી વળી જાય છે, અપ્રાપ્ય મનસાસહ કાંઈ પણ મેળવા વગર, મનસાસહ એટલે કે મનની સાથે, જ્યાંથી વાણી મનની સાથે કાંઈ પણ મેળવા વગર પાછી વળી જાય છે. કોણ? તો કે આનંદમ બ્રહ્મણ, એવો આનંદરૂપી બ્રહ્મ કે આનંદ બ્રહ્મને વિદ્વાન એટલે કે જાણનારો ન બિભેતિ કદાચન, ક્યારેય ડરતો નથી. મતલબ કે જ્યાં વાણી અને મને નથી પહોંચી શકતા એવા આનંદરૂપી બ્રહ્મને જેણે જાણી લીધો છે ને, એ ક્યાંય ડરતો નથી. સમજાણું? કેમ કે બ્રહ્મ સુધી આપણી વાણી નથી પહોંચતી, આપણું મન નથી પહોંચી શકતું. મન ક્યાંક ને ક્યાંક ભટકી જવાનું, વાણી અંતરિક્ષમાં જઈને પાછી આવી જવાની, પણ એ બ્રહ્મ સુધી નહીં પહોંચે. અને એ આનંદરૂપી બ્રહ્મને જેણે જાણી લીધા છે ને, એ લોકો ક્યાંય ડરતા નથી. બ્રહ્મનું દર્શન જેને થઈ ગયું છે, એ માણસ ક્યાંય ડરતો. જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત, આનંદ તો આમાં ઠીક છે, આવો અર્થ આપણે આપ્યો છે, પણ જ્યાંથી મન અને શબ્દો, વાણી જ્યાંથી પાછી ફરી જાય છે, પહોંચી નથી શકતી જ્યાં, અને એ બ્રહ્મ તત્વને જાણનારો જે વિદ્વાન છે ને, એ ક્યાંય પણ ડરતો નથી, ક્યારેય પણ ડરતો નથી.
ઓકે, આનો અર્થ શાસ્ત્રોમાં એવો છે કે ભાઈ જ્યાં વાણી અને મન નથી પહોંચી શકતા એવા આનંદરૂપી બ્રહ્મને જેણે જાણી લીધા છે એ માણસ, એ વિદ્વાન ક્યાંય ડરતો નથી. એના પછી સત્યમેવ જયતે, તમને ખબર છે આપણે બંધારણમાં અને ઘણી જગ્યાએ જે આપણે ભારતની મુદ્રા હોય ને નીચે લખ્યું હોય સત્યમેવ જયતે, આપણા કોર્ટમાં હોય ને, હા, તો સત્યમેવ જયતે એ આમાંથી લેવામાં આવ્યું છે. કેમાંથી? મુંડકોપનિષદમાંથી. ક્યારેક આવો ઓલામ પૂછાતું હોય કે ભાઈ સત્યમેવ જયતે કયા ઉપનિષદમાં લેવામાં આવ્યું છે? મુંડકોપનિષદ. યાદ રાખવાનું, મુંડા ઉપર લખી નાખવાનું. કે લખી નાખવાનું? મુંડા ઉપર સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. આમ યાદ રાખવાની ટેકનિક છે. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. ના અનૃતમ, અનૃતમનો નહીં, અનૃતમ એટલે થાય અસત્ય. ન પ્લસ અનૃતમ, અનૃતમ એટલે કે અસત્ય. સત્યમ એવ જયતે, સત્યનો જ વિજય થાય છે. ન અનૃતમ, અસત્યનો નહીં. સત્યેન પંથા વિતતો દેવયાન, સત્યથી જ પંથ એટલે કે માર્ગ, વિતત એટલે કે વિસ્તરે છે, દેવયાન એટલે કે દેવલોકનો. દેવલોકનો માર્ગ, દેવલોકમાં તમારે જવું ને તો એનો માર્ગ ક્યાંથી વિસ્તરે છે? સત્યમાંથી. જો સત્ય બોલતા હશો ને તો જ દેવલોકમાં જશો, બાકી તો છે જ ને આપણે નીચે નરકમાં જગ્યા. તો ભાઈ સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. અને સત્યથી જ આ દેવલોકનો માર્ગ વિસ્તરે છે. યેન આક્રમંતી ઋષય, જેને ઓળંગીને, મીન્સ કે જન્મ મૃત્યુના ચક્રને ઓળંગીને, યાપ્ત કામાહા ઋષય, જેની ઈચ્છાઓ મરી ગઈ છે, જેમની કઈ કામનાઓ વધી નથી એવા ઋષયો, યત્ર જ્યાં પહોંચે છે, જેને ઓળંગીને જ્યાં પહોંચે છે, યત્ર તત્સત્યસ્ય પરમ નિધાનમ, અને એ જ સત્યનું સાચું સ્થાન છે. જેને કામનાઓ મરી ગઈ છે, જેમની કામનાઓ નથી વધી એવા ઋષિમુનિઓ જન્મ મરણના ચક્રને છોડી અને જ્યાં પહોંચે છે ને એ સત્યનું પરમ સ્થાન છે. કયું? તો કે જેને જ્યારે આ બધા લોકોની ઈચ્છાઓ મરી જાય અને સત્યના માર્ગે ચાલે અને જે બ્રહ્મલોક, જે પરમલોક છે ને, ત્યાં સત્યનું સ્થાન છે. સત્ય બોલનારાનું સ્થાન એ છે. ઓકે, સત્ય જ વિજયી બને છે, અસત્ય નહીં. સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે. દેવયાન માર્ગ વિસ્તરે છે મીન્સ કે દેવતાઓના લોકનો માર્ગ વિસ્તરે છે. જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામનાવાળા, જેમની હવે કામનાઓ વધી જ નથી, બધી કામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે, એવા ઋષિઓ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે અને ત્યાં એ સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન, નિવાસ સ્થાન છે. ક્યાં? તો કે આ બધા જ્યાં આ બધું ઈચ્છાઓ પૂરી કરીને જ્યાં પહોંચે છે ને ત્યાં. અને ત્યાં જવા માટેનો રસ્તો શું છે? તો કે સત્યનો, સત્ય જ એનો માર્ગ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ છીએ. છેલ્લો શ્લોક. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, ત્યાં સૂર્ય પણ ચમકતો નથી કે ચંદ્ર તારા. ભાતિ એટલે કે ચમકવું, ન એટલે કે નહીં, તત્ર ત્યાં સૂર્ય એટલે કે સૂર્ય, ભાતિ એટલે કે ચમકવું, ચમકે. ન ચંદ્ર તારકમ કે ચંદ્ર અને તારાઓ ચમકતા નથી, ત્યાં સૂર્ય ચમકતો નથી, ચંદ્ર અને તારા ચમકતા નથી. નેમા વિદ્યુતો ભાંતિ, ત્યાં વિદ્યુત વીજળીઓ પણ ચમકતી નથી. કુતો એમ અગ્નિ, તો અગ્નિ તો વળી ક્યાંથી હોય? જ્યાં સૂર્ય નથી ચમકતો, ચંદ્ર અને તારક નથી ચમકતા, જ્યાં વીજળી નથી ચમકતી, તો અગ્નિ તો ક્યાંથી હોય? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એના જ પ્રકાશમાન થવાથી, એના જ ચમકવાથી આ બધું ચમકી ઉઠે છે. અને તસ્ય ભાષા, તેના પ્રદીપ્ત, તેનું તેજવાન થવાથી, તેના ચમકવાથી, સર્વમ ઇદમ વિભાતિ, આ બધું પ્રકાશે છે. એના જ પ્રકાશવાથી આ બધું પ્રકાશે છે. બરોબર છે? ત્યાં સૂર્ય નથી પ્રકાશતો, ચંદ્ર તારા નથી પ્રકાશતા, વીજળી નથી પ્રકાશતી, તો અગ્નિ તો ક્યાંથી હોય? એના પ્રકાશવાન થવાથી જ આ બધું પ્રકાશે છે. અને તે પ્રકાશે, એના પ્રકાશ વડે જ બધું પ્રકાશે છે. પ્રકાશવાની જ વાત છે ભાઈ. ત્યાં સૂર્ય પણ પ્રકાશતો નથી, ચંદ્ર અને તારાગણ પણ પ્રકાશતા નથી, વીજળીઓ પ્રકાશતી નથી, તો આગની વળી ક્યાંથી પ્રકાશે? તેના પ્રકાશતા જ બધું પ્રકાશી ઉઠે છે. અને તેના પ્રકાશ વડે જ આ બધું પ્રકાશમાન છે. મતલબ કે આ બધું જે છે ને એના જ તેજથી છે, એના જ તેજથી આ બધું છે. સૂર્ય એમને ન ચમકે, એમ કે છે એ ઈશ્વરનું તેજ છે. એની સામે સૂર્ય, ચંદ્ર, તારક કઈ પ્રકાશન છે જ નહીં. એ જ્યારે પ્રકાશ છે એનો તેજ છે ને એનાથી જ આ બધું તેજી ઉઠે છે, બધું પ્રકાશી ઉઠે છે. કોણ એવા? ઈશ્વર. તો આઈ થિંક આ ચેપ્ટર થોડુંક સમજાણું હશે, અને સમજાણું એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ તો તમે કરો જ છો ને. મળતે હે નેક્સ્ટ લેક્ચર में. જય હિન્દ, જય ભારત.